તમારું મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીટાડા ને શુભ પ્રભાત નહીં શુભ રાત. સવાર નથી અત્યારે, સાંજ પડ્યું છે. આપણે સાંજે આજ પહેલો દિવસ મને એવું લાગે છે કે આજ મારો પહેલો એટલા ટાઈમથી વ્લોગ બનાવું છું ને એનો પહેલો દિવસ આજ એવું લાગે છે કે નાઇટમાં વ્લોગ ચાલુ કરું છું એવું મને લાગે છે. કારણ કે નકર આપણે મોર્નિંગમાં વ્લોગ સ્ટાર્ટ થઈ જતો હોય છે, પણ આજે થોડુંક લેટ થયું છે. બરાબર, તો આપણે છે ને અત્યારે અમે નીચે હતા, ગણપતિ બાપાની આરતી કરી આવ્યા અને દૂધ ભરીને વહેલો આવી ગયો. આજે પાછું જો એક દિવસે રાતે નાસ્તાની વાત કરું તમને, તો એક દિવસ જલેબી ફાફડા હતા, બીજા દિવસે ઘૂઘરા હતા ને આજે પાછા ખમણ છે. મોજ આવવાની છે, મજા આવે ખાવાની, ચા પાણી પીને ખાવાની મજા આવે. હાલો આપણે આગળ છે. રામ રામ બાપુ. રામ રામ રામ. કેમ છો, મજામાં? ઓહો તા કયો હા જલસા. જલસા ને? હું કે ગણપતિ બાપા? ગણપતિ બાપા હા દોડ. ગણપતિ બાપા હાવ ધોવાડે એમ? ઓહો એને શું છે, આખા જગતનો નાથ છે. આખા જગતના નાથ છે કા? આપણે તો ખુશી મજા કરીને નાસ્તો દીધો, બોલું દીધું બોલું. હા હા, આપણાથી બનતી કોશિશ ભાઈ. દેવાવાળો તો એ છે બધું. હા, દેવાવાળા ગણપતિ બાપા. ઓ બાપા. તો પછી શું છે એમ બોલ. હા હા, તો આરતી ને અત્યારે જો બધું થઈ ગયું છે કા? હા આરતી થઈ ગયો. આરતી થઈ ગઈ, હવે રોટલા હેક થઈ જાય એટલે આપણે ખાઈ લઈએ. હજી છે ને રોટલામાં થઈ જાય એટલે અમે જમી લઈએ. જય શ્રી કૃષ્ણ દિવ્યા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? માનો ડાયલોગ હું બોલું. કોપીરાઈટ આપી દઉં છું. કાલ હું છે ને અમે 2 વાગ્યા સુધી જઈ ગયો તો કોપીરાઈટ તમને. કોપીરાઈટ તો હમણાં અમારે આવી જાય છે. ગરબાના વિડીયો હોય, ગરબાના સાઉન્ડ હોય તો જ સારા લાગે, પણ એ સાઉન્ડ મૂકી શકતા નથી કેમ કે કોપીરાઈટ આવી જાય. કાલે ઘણું ટ્રાય કર્યું પણ નથી થતું. 2 વખત વિડીયો અપલોડ કર્યો પણ કોપીરાઈટ આવ્યું, એનું પછી અમે જૂનું જાણીતું સોંગ મૂકી દીધું. એટલે તમે બધા થોડુંક એડજસ્ટ કરી લેજો. હા હા અમને સપોર્ટ કરતા રહેજો, અમારા વિડીયો જોતા રહેજો. મજા આવતી હોય કમેન્ટમાં કહી દેજો. હા હા. જો રોટલા ઘડી આજ મોડું થઈ ગયું, આરતી કરવા આજ વહેલા vlog- વહી ગયા. આજે આરતી વહેલી થઈ ગઈ. હા હા, આરતી વહેલી થઈ ગઈ ને આજે પાછું છે ને વ્લોગનો ટાઈમ આજે સાંજે કર્યો. આમ જો તો અંધારું થઈ આજે ગયું. વ્લોગની શરૂઆત અમે સાંજે કરી તો જો કેટલા અમે વ્યસ્ત હશું. વ્યસ્ત કેટલા ઓમ. ગમે એવા વ્યસ્ત હોય પણ તમારા માટે ટાઈમ કાઢવો હા, હા. જરૂરી છે. અને જય શ્રી કૃષ્ણમાં હાલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ છો? મજામાં ને મજામાં જી હું થોડતી આવી હારો વાઈ તમે તેમ એવું છે? ગણપતિ બાપા હા હું કહું આપણે મોડું થઈ જાય પાછા રમવા. ના ના એવું છે કા? હા સારું, બીજું શું? દાદા હાલતી થઈ ત્યાં રણીબી નહીં આવ્યા પછી ખોટી થઈ રહી હા તો પછી ખોટી થઈ રહી એવું છે બધી બાપા મારે. સારું, બીજું શું? હાલો તો છે ને હા તું વળી વિયો જાતો ને યાર ઉતાર પાછો વળી આપણે બધાય વાંહે રહી. હા હા, એટલે હાલો હવે રોટલા હેક થઈ જાય ને એટલે આપણે સોરી રોટલા હેક કહો, રોટલા ને દહીં. દહીં તો છે, દહીં ને રોટલા ને ચટણી બધું નાખીને મિક્સ મજાનું. હા, બધું મસ્ત મજાનું ખાવાની કઈ મજા જ અલગ આવશે. બરોબર, એટલે ખાઈ લઈએ ને પાછો રાતે થોડુંક 12 વાગે ખમણ ખાઈ લઈએ. ને ગરબામાં એવું છે ભાઈ, થોડુંક તમે એડજસ્ટમેન્ટ કરજો, કારણ કે ગરબામાં હવે છે ને કોપીરાઇટ આવી જાય છે. મેં 2 વાર કાલ ટ્રાય મારી છે પણ નથી આવતું, કોપીરાઇટ જ આવે છે. એના કારણે કદાચ મારું ચેનલ મુશ્કેલીમાં પડી જાય છે એવું મને લાગે છે. એના માટે હું નથી મૂકી શકતો, એટલે માફ કરજો. અને આપણા ચેનલને નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને બાકી શેર પણ કરજો. ને આપણે ફેમિલીમાં બધાને શેર કરજો, મોજ જ આવશે, બાકી કાંઈ નહીં આવશે. ભેગું જલસા જ કરવાના છે જિંદગીમાં. અને હાલો તો હવે બહુ વાતો થઈ જાય. હું વાતોડો તો તમને ખબર છે ને બહુ જ છું. અને એક બીજી વાત, હા, કે મારા બાપુ છે ને એમ કહે છે કે મારે એક છે ને વાત કેવી છે બહુ મસ્ત મજાની. મને કીધી કે તું સાંભળી કે પછી તું જો. મેં કીધું ના કંઈ વાંધો નહીં, બહુ મસ્તીની વાત છે. આ બાદલ છે ને સંદેશ મળે, વાત હોય 100%ની છે. જેસી ઘરની વેસી ભરની. મારી વાત તો એવી છે, જેસી ઘરની. હું કાં બાબુ, જેસી ઘરની વેસી ભરની ને? રામ રામ હા. રામ રામ. એ તો એવું જ હોય ને, અમારે એવું જ હોય ભાઈ કે જેવા કર્મ કરો ને એવા તાત્કાલિક ક્યાંક ફળ મળે. તાત્કાલિક ફળ મળે એમ? ક્યાંક તાત્કાલિક ફળ મળે ને નકર આપણે દેખતા હોય કે આના કદનો કર્મ હારા ને કેમ મોજા કરે તો એને આગલા હોય ને એ ખાતો હોય બેઠો હોય. બીજું કઈ નહીં. એક એવું આપણે કહેવત છે કે ઘઉં પેલા કોઠીમાં ભરી દઈ હા અને અહીં હોય હેઠું હોય કાઢવાનું હા અને માથે નાખી દઈ રેતી. હા એટલે પછી રેતી તો આપણે માથે નાખી પગબરાનું ખોતરનું ચાલુ કરીએ ને એટલે તો શું આવે? ઘઉં જ આવે ને. ઘઉં જ આવે. હા પણ એ ઘઉં ખાતા ખાતા પછી શું ભૂટકીએ? રેતી ભૂટકીએ ને. હા હા એટલે ઈ આપણે એમ કહેવાનું કે ભાઈ આ કોક દી રેતી નાખે ને એ આડી આવવાની છે. આડી આવવાની છે. એટલે ઈ વાળું છે. એમાં છે ને એક વાત ઓહાણ આવી ગઈ તમને હા કે એક રાજા હતો, હા એને 3 મહેમાનો હોય અધિકારી. હા
એને તો બધું બહુ ત્યાં હોય ને હગવડ ગેસ ને આ તે બધી હગવડ બહુ હોય. એક દી રાજાને વહાણ આવ્યું કે આ બધા કેવા કરમ કરતા આવી ગઈ. હા એને કહ્યું ભાઈ અહીંયા આવો કે ત્રણેય આવ્યો અધિકાર. હા એ કે આજ તો તમને કોઈ દી કે આવું કામ નથી થતું પણ કે આજ તમે આ કે બગીચો રહ્યો ને 3 દી એક જણા હાલે ને એટલા ફળ કે લેવો તમને જેવા ઠીક લાગે તમને જેમ ઠીક લાગે એમ કરો. હા કે સારું લે આ તો જઈએ તમને થેલી દીધી તને ઉગડ્યા તને ઉગડ્યા તે વાંધે ને કે પાછા તમારે ઘેર લઈ જાવ એમ કહી દીધું તમારે ઘેર. એટલે એમ કે ઘેર થાય સફરજન નો લેવા મોટા હોય ને તો હોય ને સફરજન ના કે બધા બગીચામાં કાયમ કે નવા નવા આવે જૂના નાખી દે છે ત્યાં ઢેકલા પીડ્યા. એક એવું કરમ કર્યું પાંદડા થોડો ગંધારો બધો ડૂસો ભરી થેલીને મોં બાંધી દીધું ભાઈ બેઠો બીડી ટટકારે. બીજો હતો એને એવું વહાણ આવ્યું કે ના હેઠા પીડ્યા ને ગંધારા હળલ નહીં થોડાક ભર લઉં આ તો મેં નાખ દે ગટરમાં આ તો ઘણા છે લઈને કે એ ભરી લીધા. એટલે એકને એવું મગજમાં આવ્યું કે ગધનું હારા હારા આજતા બધા તોડી લેવા હારા બધા ફ્રૂટ લઈ લઉં આજ ફ્રૂટ લઈ લઉં ભલે માં ઘેર પીડ્યા એને લઈ લીધા એટલે ત્રણેય ભરી લીધા થેલી. રાજાને કે હવે જઈએ કે નાખતા કે જવું નથી ને ઓલા 3 રૂમ રહ્યા ને કે એ ત્રણેય મેં એક વિયારી હોય કે પાણી માટલીને ભરી દીધું. 3 દિને ફળ ગોતા ને કે તમે બધે મેં મૂક્યા હતા કે 3 દિને એમાં ખાવાનું બે હોય ત્યાં તમારા દરવાજે નહીં ઉભરે. પછી શું દહ્યા થઈ એક વેલા પાંદડા બેઠો બેઠો બીડી ટટકાર તો થઈ એને 3 દી કાઢવા કેમ કેવું કેમ રાજાને કે મેં તો હેઠા જ વીણી લીધા. હા બીજો હતો એની ગંધારા ફળ ગળેલા બધા થોડું થેલી જ બાંધી લીધું અને એક સારું કર્યું. હવે તમે વિચાર કરી લ્યો એટલા મેં એવા ફળ મળે તો પછી આપણે કરમ ખરાબ કરીને શું દહ્યા થતી. ના ના એ વાત તો રેડી જ છે ને. એટલે એવું બધું છે ફળ કાઢી જોયું એક નામી ખાધા ને એક પાંદડામાં બેઠો બેઠો પાણી પીને દી કાઢ્યા. બરાબર ને જેમાં કરમ કરો ને ભોગવવા ત્યાં થઈ ગયું બીજું આમાં કઈ છે નહીં. એટલે ભાઈ મારા બાપુ જે કહેવા માંગે ને એ વસ્તુ હકીકતે છે કે જેવું કરી ને એવું હું જેવું કરી એવું ધરી મૂકીએ ભાઈ મને કહેતા ના આવડે. હા એ કરણ જેવી જેસી કરણ હા જે હું એવી રીતે બરોબર કે આપણે હું કરમ કરીએ ને આપણે ઓલા તને હવે દિમાગી એક એને એમ થોડોક એને એમ થતું હોય કે હું કંઈક અલગ જ દિમાગ મારો છે હળેલું બળેલું લઈ લો વળી એનાથી એક આગલો હતો એને એમ થાય હું તો કંઈક ઓવર સ્માર્ટ જ જાઉં તો 5 જણા વીણી લીધા ને કોક છે ને બુદ્ધિશાળી એ ફ્રૂટને હારા લીધા તો તને 3 દી સુધી પૂરવામાં આવ્યા રૂમમાં તો કે ને સારું આવ્યું હાડા ફ્રૂટવાળાને ખાવાની મજા આવી ને એટલે એક છે જેસી કરની વેસી ભરની બરોબર. અને જેવા કરમ કરીએ હારા કરમ કરીએ તો સારું ભોગવવા મળે ને કોઈનું ખરાબ બીચીએ તો પછી ભગવાન એવી રીતે બધું કરતા હોય. એટલે હવે ભગવાનને એવી જ પ્રાર્થના કરવાની કે ભગવાન બધાને છે ને હાજર રાખજો ને મજામાં બધાને છે ને સદબુદ્ધિ સારી હોવી જોઈએ. બધા હા જય દ્વારકાધીશ બધા સારી રીતે સારા કરમ કરવા જોઈએ બસ બીજું તો કઈ ભેગું આવવાનું નથી ને બધા ભેગા હસતા બળતા ને મોજ કરવાની બાકી તો કઈ છે નહીં. સાચી વાત ને બધું ખાઈ મળે. હા એટલે હાલો તો હવે અમારે કંઈક રોટલા હવે થઈ ગયા હોય ને તો અમે ખાઈ લઈએ. ના બાબુ તમારે શું કેવું છે? હવે ખાઈ હા ખાઈ લઈ ને તો હજી એકવાર હું રાઉન્ડ મારી આવું જો થઈ ગયું હોય તો ખાઈ લઈ નકર છે ને વરી ફોન લઈને બેસવાનો વારો આવે છે. નહીં ભાઈ થઈ ગયું જો રવડું મારું ખાલી થઈ ગયું રોટલા ને શાક ને બધું છે ને આવી ગયું હવે છે ને ફટાફટ ખાઈ લઈએ. હા અલા એ આમ ના હોય